મારી પાસે આઈફોન બી છે ને એન્ડ્રોઈડ બી છે. હવે બેમાં જ્યારે વોટ્સએપ ડેટા ટ્રાન્સફર કરવાની વાત આવે ને બહુ ઇમ્પોર્ટન્ટ કોલ્સ મીટિંગ્સ બધું અંદર હોય છે, તો વોટ્સએપ ખરેખર ટ્રાન્સફર કરવું સહેલું છે? વોટ્સએપ ટ્રાન્સફર કરવું એમ સહેલું છે, પણ અત્યારમાં એવું થઈ ગયું છે કે જો એન્ડ્રોઈડ યુઝર હોય એને આઈફોનમાં જવું હોય તો એના માટે વોટ્સએપ ચેટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો વોટ્સએપ ચેટ જે છે એ ટ્રાન્સફર કરવા માટે આપણી પાસે એક થર્ડ પાર્ટી ટૂલ છે જેના થ્રુ એ વોટ્સએપ ચેટ કમ્પ્લીટ ટ્રાન્સફર થઈ શકે છે. ઇવન એન્ડ્રોઈડથી આઈફોન હોય, આઈફોનથી એન્ડ્રોઈડ હોય, આપણે કમ્પ્લીટ સક્સેસફુલી કરી આપીએ છીએ. જ્યારે માર્કેટમાં અત્યારે કોઈ પણ જગ્યાએ જશો તમે તો મોબાઈલ સ્ટોર વાળા એવું જ કહેશે કે આ વસ્તુ પોસિબલ નથી, એટલે એમ કરીને યુઝર્સ બિચારા અટકી જાય કે હવે શું થશે. પણ એવું છે જ નહીં. એકચ્યુઅલી જોવા જઈએ તો વોટ્સએપ ડેટા ટ્રાન્સફર સક્સેસફુલ થાય છે. અરે વાહ, તો મારું ટેન્શન તો ઉતરી ગયું. અને ડેટા ઇઝીલી ટ્રાન્સફર થતું હોય તો એટલીસ્ટ આપણા ઇમ્પોર્ટન્ટ મીટિંગ્સ ને બધું શેડ્યુલ્સ હોય વોટ્સએપમાં એ બચી જાય અને કંઈ ઇમ્પોર્ટન્ટ મેસેજીસ મિસ ના થાય. હવે ફોન ગરમ થવો કે સ્લો થવો એની પાછળનું મેઇન કારણ શું? ફોન ગરમ થવાની પાછળ કારણ એવું છે કે જો તમે કોઈ પાર્ટ્સ એના બદલાવ્યા હશે તો એ ડુપ્લિકેટ પાર્ટ્સના હિસાબે ફોન ગરમ થવાની શક્યતા વધે છે. અધરવાઇઝ તમારા ફોનની બેટરી ખરાબ થઈ હશે તો એના હિસાબે ફોન હીટિંગ વધારે થતો હશે. રાઈટ, પણ એ ઓથેન્ટિક પાર્ટ્સ ઓથેન્ટિકેટ પાર્ટ્સ હશે તે પ્રોબ્લેમ નહીં થાય. અને મોબાઈલ સ્લો થવા